નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ જ્ઞાન શાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 ગતિ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે। ધોરણ 9ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલો પ્રશ્નનો ઉત્તર આપો। એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે। 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ તેને કેટલું અંતર કાપ્યું હશે તેનું સ્થાનાંતર કેટલું હશે? વર્તુળાકાર પથનો વ્યાસ d = 200 મીટર છે। વર્તુળાકાર પરિઘ પાઈ ગુણ્યા d એટલે પાઈ 200 પાઈ મીટર થશે। એથ્લેટ 40 સેકન્ડમાં આવરી લેવાનું અંતર છે 200 પાઈ છે। 1 સેકન્ડમાં એથ્લેટ દ્વારા આવરી લેવામાં આવેલ અંતર 200 પાઈ ગુણ્યા 1/40 એટલે 200 પાઈ ભાગ્યા 40 મીટર થશે। અને આપણે જાણીએ છીએ કે 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડ થાય, તો એથ્લેટ દ્વારા 2 મિનિટ અને 20 સેકન્ડ 140 સેકન્ડમાં આવરાયેલ અંતર રમતવીર દ્વારા 140 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કરની સંખ્યા બરાબર કુલ સમય ભાગ્યા 1 ચક્કર પૂર્ણ કરતા લાગતો સમય 140 ભાગ્યા 40 એટલે કે 3.5। એ રમતવીરને અંતિમ સ્થિતિ એટલે પ્રારંભિક સ્થિતિના સંદર્ભમાં ગોળાકારના પથના વિરુદ્ધ છેડે છે। એ ચોખ્ખું સ્થાનાંતર પથના વ્યાસ જેટલું હશે 200 મીટર છે। તે રમતવીર દ્વારા આવરી લેવામાં આવેલું ચોખ્ખું અંતર 2200 મીટર છે અને રમતવીરનું કુલ સ્થાનાંતર 200 મીટર થાય છે। પ્રશ્ન નંબર 2 છે, 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા A થી છેડા B સુધી પહોંચે છે। ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ C પર પહોંચે છે। જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ A છેડાથી B છેડા સુધી તથા A છેડાથી C છેડા સુધી કેટલો હશે? બિંદુ A થી બિંદુ B સુધી આવરી લેવામાં આવેલ અંતર 300 મીટર આપેલ છે। બિંદુ A થી બિંદુ C સુધી આવરી લેવામાં આવેલ અંતર 300 મીટર વત્તા 100 મીટર બરાબર 400 મીટર આપેલ છે। બિંદુ A થી બિંદુ B સુધી મુસાફરી કરવામાં લાગતો સમય 2 મિનિટ અને 30 સેકન્ડ છે એટલે કે 150 સેકન્ડ થશે। બિંદુ A થી બિંદુ Cમાં મુસાફરી કરવામાં લાગતો સમય 2 મિનિટ અને 30 સેકન્ડ એટલે વત્તા 1 મિનિટ બરાબર 210 સેકન્ડ થશે। A થી B સુધીનું સ્થાનાંતર 300 મીટર છે। A થી C સુધીનું સ્થાનાંતર 300 મીટર માઇનસ 100 મીટર બરાબર 200 મીટર થાય। સરેરાશ ઝડપ મુસાફરી કરેલું અંતર ભાગ્યા લેવાયેલો કુલ સમય એટલે કે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર ભાગ્યા લેવાયેલ કુલ સમય। તેથી A થી B સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ ઝડપ 300 ભાગ્યા 150 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ। A થી C સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ ઝડપ 400/210 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1.9 મીટર પ્રતિ સેકન્ડ। A થી B સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ વેગ 300 ભાગ્યા 150 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ। અને A થી C મુસાફરી કરતી વખતે સરેરાશ વેગ 200 ભાગ્યા 210 મીટર સેકન્ડ એટલે કે 0.95 મીટર પ્રતિ સેકન્ડ થશે। ત્યારબાદ મિત્રો, અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક માપે છે, તો તે રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાના કારણે 30 કિલોમીટર પ્રતિ કલાકના સરેરાશ ઝડપ શોધો તો અબ્દુલના સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થશે? તો મિત્રો અહીંયા અમે સમજૂતી સ્પષ્ટ રીતે આપેલી છે મિત્રો, જે તમે દાખલો દેખી શકો છો। અને કોઈ વસ્તુને તમને ખબર ન પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો। તમારો જવાબ આવશે 24 કિલોમીટર પ્રતિ કલાક। ત્યારે પ્રશ્ન નંબર 4 છે, તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે। આ સમયગાળામાં મોટર બોટની કેટલી દૂર હશે? તો મિત્રો અહીંયા અમે સ્પષ્ટ સમજૂતી તમને આપેલી છે, જે તમે દેખી શકો છો। તો 96 મીટર સ્ક્વેર મોટર બોટ 8 સેકન્ડની સમય મર્યાદામાં 96 મીટર અંતર કાપે છે। ત્યારે 5મો દાખલો છે મિત્રો, જે અહીંયા સ્પષ્ટ મિત્રો સમજૂતી તમને આપેલી છે, જે તમે જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો આલેખના અભ્યાસ પરથી તમારે સમજૂતી આપવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો મિત્રો આલેખ સાથે અમે પ્રશ્નોના મિત્રો જવાબ આપ્યા છે, તે તમે જોઈ શકો છો। તમારે ગણતરી પણ સાથે સાથે અમે તમને દર્શાવેલી છે, જે તમારે નિહાળવાની છે મિત્રો। પ્રશ્ન નંબર 7 છે મિત્રો,
કે 20 મીટરની ઊંચાઈ પરથી દડાને નીચે પડવા દેવામાં આવે તો જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી વધતો હોય તો તેને કેટલા વેગથી જમીન સાથે અથડાશે અને કેટલા સમય બાદ જમીન સાથે અથડાશે? તો મિત્રો એને સ્પષ્ટ સમજૂતી તમારે દેખી લેવાની છે. ગતિના સમીકરણ સાથે સરખાઈ અને દડો 2 સેકન્ડ પછી જમીન પર પહોંચે છે મિત્રો. તો મિત્રો 8મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, જે તમે અહીંયા સ્પષ્ટ સમજૂતી મિત્રો દેખીને તેના જવાબ અહીંયા મિત્રો આપેલા છે, જે તમારે જોઈ લેવા. એક્ઝામ્પલ નંબર 10 છે, જે બી સમજૂતી તમારે નિહાળવાની રહેશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.